હવે જુઓ, હું તમને મારી સ્ક્રીન બી શેર કરું છું. અહીંયા ઓપ્શન આવે, ક્યાં ગયો? હા, આ રહ્યો, એન્ટાયર સ્ક્રીન. હવે સ્ક્રીન દેખાવાનું ચાલુ થયું પ્રદીપભાઈ? ઓકે, ચાલો, ગુડ. જુઓ, એક્સપોર્ટમાં છે ને પ્રદીપભાઈ, એક્સપોર્ટ કરવા માટે બે રસ્તા છે. એક્સપોર્ટ વિથ પેમેન્ટ ઓફ આઈજીએસટી અને એક્સપોર્ટ અંડર એલયુટી. તો વિથ પેમેન્ટ ઓફ આઈજીએસટીમાં છે ને કોઈ પણ તમને એક્સપોર્ટ ઉપર પૂરેપૂરો ટેક્સ લાગે છે અને પૂરું તમને રિફંડ મળે છે. ફોર એક્ઝામ્પલ, તમારું એક્સપોર્ટ છે 42 લેક્સનું, બરાબર? તો 42 ઇન્ટુ 18% ઇઝ ઇક્વલ ટુ 7.56. 42 લેક્સ ઇઝ યોર એક્સપોર્ટ વેલ્યુ અને એના ઉપર તમારે 7,56,000નો આઈજીએસટી ગવર્મેન્ટને પે કરવાનો, પણ બાયર જોડેથી નહીં લેવાનો. કારણ કે એક્સપોર્ટમાં છે ને તમે યુ કેન એક્સપોર્ટ ધ ગુડ્સ, યુ કેન નેવર એક્સપોર્ટ ધ ટેક્સીસ. તો બાયર તમને આ 7,56,000 આપશે નહીં, પણ આ માલ તમે ખરીદ્યો તો 38 લાખમાં, બરાબર? તો 38 લાખ ઇન્ટુ 18% ઇઝ ઇક્વલ ટુ 6,84,000. બરાબર છે? તો તમને નવા પેજ પર સમજાવી દઉં. નીતર ઉભા રહો એક મિનિટ. તો તમારી પાસે જ્યારે તમે સપ્લાયર છે, સપ્લાયર જોડેથી 38 લાખમાં ખરીદ્યો, તો તમે એને 38 લાખ રૂપિયા આપ્યા પ્લસ 6,84,000 અલગથી આપ્યા હશે એક્સ્ટ્રા જીએસટી પેટે. 38 લાખની અંદર જીએસટી આવી ગયું એમ ને? તો 38 લાખને આપણે જીએસટી ઇન્ક્લુઝિવ વેલ્યુ ગણીએ તો પણ વાંધો નથી. એ રીતે તમને કેલ્ક્યુલેટ કરીને તો 38 લાખ ઇન્ટુ 18 ભાગ્યા 118 એટલે તમારો ટેક્સ થઈ ગયો 5,97,000નો. નહીં, 5 લાખ. દેખો, 38 લાખમાં જીએસટીની અંદર વેલ્યુ હોય તો શોધવું હોય તો ઇન્ટુ 18 ભાગ્યા 118 કરો તો તમારો ટેક્સ અમાઉન્ટ આવી ગઈ 5,79,000. હા, 661. આટલું તમે આઈજીએસટી તમારા સપ્લાયરને ઓલરેડી પે કરી દીધું છે. હા, તો આમાં એક વસ્તુ બહુ જરૂરી છે સર, કે એ લોકો ઓનેસ્ટલી ગવર્મેન્ટમાં આ જુઓ, તમારી પરચેસ વેલ્યુ કેટલી થઈ? 32,20,338 પ્લસ આઈજીએસટી થયો 579,662, રાઉન્ડ ઓફ કરી દઈએ તો ટોટલ થઈ ગઈ તમારી 38 લેક્સ વેલ્યુ, બરાબર? તો આ આઈજીએસટી છે ને, સોરી, આ તમારો સીજીએસટી અને એસજીએસટી હશે, કારણ કે તમે સેમ સ્ટેટમાંથી ખરીદ્યું છે, બરાબર? અમુક આઈજીએસટી, સમ બટ જીએસટી છે ટોટલ. ઇન શોર્ટ, એ જીએસટી છે. તો આ ટોટલ જીએસટી છે ને એ તમારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ બની જાય છે, પ્રોવાઇડેડ તમારો જે સપ્લાયર છે ને, તમે આ પરચેસ કયા મહિને છે? આજે ચાલી રહી છે ડિસેમ્બરની કઈ તારીખ છે આજે? 10 તારીખ. ટુડે ઇઝ ધ 10th ઓફ ડિસેમ્બર, કરેક્ટ? તો હવે તમારી પરચેસ કયા મંથની છે? પરચેસ મંથ ઇઝ, હા, નવેમ્બર એન્ડ. હા, નહીં, એમાં એવું હોય કે જો એ લોકો ડિસેમ્બરના 11 તારીખ પહેલા રિટર્ન ઓનેસ્ટલી ભરી દે છે ને, હા, તો તમને એ 5,79,000 આઈજીએસટી જે તમારે 7,56,000નો પે કરવાનો છે ને, એને પે કરવા માટે કામ આવી જશે. હા, જો તમે વિથ પેમેન્ટ ઓફ આઈજીએસટીમાં જાઓ છો તો. હવે તમને વિથ પેમેન્ટ ઓફ આઈજીએસટીની શું ઓલી મહત્વ છે અને એમાં શું ફરક પડે છે તમને સમજાવી દઉં. એક જ મિનિટ આપો મને. આ જે છે ને 5,79,000 એ તમારી આઈટીસી કહેવાય છે. શું કહેવાય છે? ઇનપુટ ટેક્સ ક્રેડિટ. તો તમે એને જીએસટી પે કરવા માટે યુઝ કરી શકો છો. હા, એ બી યુઝ કરી શકો. 579,662
પ્લસ તમારી બીજી ક્રેડિટ કેટલી પડી હશે એપ્રોક્સિમેટલી અધર ક્રેડિટ, તો એ 1 લાખ ઓછા થઈ ગયા. તો તમારું 679 લાખ સુધીનો તો સવાલ થઈ જ ગયો. તો મારે આઈજીએસટી માંથી કેટલા ભરવાના જુઓ, 7,56,000 માઇનસ 6,79,000, 679,662 ઇઝ ઇક્વલ ટુ તમારા બાકી જે રહ્યા 76,338. જો તમારી પાસે બીજી બી કોઈ ક્રેડિટ ના પડી હોય, એટલે આ 1 લાખની જ પડી હોય, તો તમારે આ 76,000 નેટ બેન્કિંગથી અથવા તો ડેબિટ કાર્ડથી પે કરવા પડશે. બરાબર? બરાબર. હા 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 નહીં સર, તમે એક્સપોર્ટ કયા મહિને કરશો? ડિસેમ્બરમાં જ કરશો ને? હા, તો તમારે પેમેન્ટ કરવાનું આવે જાન્યુઆરીની 20 તારીખ સુધી. હા, પણ જો નવેમ્બરની તમારી પરચેસ છે અને એણે રેગ્યુલર નવેમ્બરની પરચેસ છે, તો આઈડિયલી એ તમને 11 ડિસેમ્બર સુધી એણે જમા કરાવી દેવી જોઈએ. હા, એટલે 15 સુધી નહીં. જો 11 પછી કરાવશે તો એને જાન્યુઆરીમાં દેખાડશે, પણ તમારું એક્સપોર્ટ પણ આમ બી જાન્યુઆરીમાં જ છે ને? ડિસેમ્બર એન્ડમાં છે. બરાબર, ડિસેમ્બર એન્ડમાં છે. તો પણ તમારે એનો ડિસેમ્બર એન્ડમાં છો, પણ તમારે એનો આઈજીએસટી તો જાન્યુઆરીની 20 તારીખ સુધી ભરવાનું આવશે. હા હા હા, જો હું તમને સમજાવું છું કે આ 5,79,000 છે, એ તમને ક્રેડિટ થ્રુ તો જ મળે એ તો પોતાના GSTR1 ઓનેસ્ટલી ભરે. અને એની જો એને GSTR1 ક્યાં સુધી ભરવાનું? 11 મહિનો પૂરો થાય એની 11th ડેટ સુધી. બરાબર? હવે એ GSTR1 એટલે એને ખાલી ગવર્મેન્ટને ઇન્ફોર્મ કર્યું કે મેં આ સેલ્સ આ પાર્ટીને કર્યું છે. ઓકે, પણ હવે એ જે એનો જીએસટી આવે એ પણ એને 5,79,662 ગવર્મેન્ટમાં જમા કરાવવો પડે. એ એણે 20 તારીખ સુધી જમા કરો. તમારું નવેમ્બરની પરચેસ છે તો ડિસેમ્બરની 20 તારીખ સુધી, અને એને GSTR1 પણ 11th ઓફ ડિસેમ્બર સુધી બતાવી દેવું પડે. જો એ 11th ઓફ ડિસેમ્બર સુધી બતાડે તો જ તમે એક્સપોર્ટ માટે નવેમ્બર મહિનાના એક્સપોર્ટ માટે યુઝ કરી શકો. પણ તમારું તો એક્સપોર્ટ જ ડિસેમ્બરમાં થવાનું છે, તો કદાચ એ 11 તારીખ પછી બી રિટર્ન ફાઇલ કરે ને તો બી તમને એ જાન્યુઆરીમાં તો દેખાઈ જ જવાનું છે. હા, ઇન શોર્ટ કહેવાનું શું છે કે જે સપ્લાયર છે એ સપ્લાયરે ઓનેસ્ટલી જે મહિનામાં સેલ્સ કર્યું હોય ને, નવેમ્બરમાં સેલ્સ કર્યું છે, તો એ નવેમ્બર પૂરો થાય પછી આગળ મહિનો આવે ડિસેમ્બર, તો ડિસેમ્બરની 11 સુધીમાં એણે GSTR1 દેખાડી દેવું જોઈએ. અને એનો ટેક્સ જે છે ડિસેમ્બરની 20 તારીખ સુધી એનો જે બી જીએસટી, CGST કે SGST એ એણે ગવર્મેન્ટમાં કાં તો એની ઇનપુટ ટેક્સ ક્રેડિટથી, એની પોતાની બી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પડી હોય એનાથી, અથવા તો કેશથી પે કરી દીધેલો હોવો જોઈએ, તો જ તમારા માટે આ વેલિડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાશે. પછી તમારે ફૂલે ફૂલ ભરવા પડે. હા, તમે સમજ્યા આખી આ મિકેનિઝમ? હા, 11 ડિસેમ્બર એટલે કાલ સુધીમાં એ ડિસેમ્બરમાં બતાવી દો તો તમારામાં એ દેખાઈ પણ જાય. કાલે ને કાલે દેખાઈ જાય. આજે રિટર્ન ભરી દીધું, તમે એને પૂછો કે તમે ડિસેમ્બર મહિનાનું રિટર્ન ભરી દીધું કે હજુ હવે ભરવાના છો? સોરી, નવેમ્બર મહિનાનું રિટર્ન જે ડિસેમ્બરમાં ભરવાનું હોય એ એણે ભરી દીધું છે કે હવે ભરવાનું છે? બરાબર, તો આટલું તમને પિક્ચર ક્લિયર થઈ ગયું કે વિથ પેમેન્ટ ઓફ આઈજીએસટીમાં શું છે કે યુ પે ફૂલ આઈજીએસટી, પે ફૂલ કેટલા? 7,56,000 એન્ડ ગેટ રિફંડ ઓફ ફૂલ 7,56,000. તો 7,56,000નું તમને રિફંડ મળશે અને 7,56,000 તમારે ગવર્મેન્ટને આપવાના છે. પરંતુ એમાંથી તમે કેટલી અમાઉન્ટ આપણે નક્કી કરી હતી? ક્રેડિટથી 579,662 પ્લસ 1 લાખ, એટલે કે 679
હા 662 આટલા તમે આઈટીસીથી પે કરશો ઇનપુટ ટેક્સ ક્રેડિટથી, અને બાકીના 76,000 રૂપિયા તમે કેશથી પે કરશો. પણ આ મોડેલ સક્સેસ જવા માટેની એક શરત છે કે તમારું જીએસટી રિટર્ન હોય ને, જીએસટી રિટર્ન તમારું એક્યુરેટલી ફાઇલ હોવું જોઈએ. કઈ રીતે રિટર્ન એક્યુરેટલી ફાઇલ હોવું જોઈએ? તો એક્સપોર્ટની અંદર જીએસટીમાં બે રિટર્ન આવે છે, GSTR1 અને GSTR3B. 3B, હા એ જ એમાં GSTR1માં એક્સપોર્ટને તમારે ટેબલ્સ 6A દર્શાવવાનું અને GSTR3Bમાં 3.1Bમાં દર્શાવવાનું એક્સપોર્ટ. જો 3.1A દર્શાવી દઉં તો પણ તમારું રિફંડ અટકે, અને 3.1Cમાં દર્શાવી દીધું તો પણ તમારું રિફંડ અટકી શકે છે. ઘણા બધા ભૂલ શું કરે કે આ જે જીએસટી પે કરવાનો છે ને 7,56,000નો, જીએસટીઆરમાં GSTR 3.1Bની જગ્યાએ 3.1A અથવા 3.1Cમાં પે કરી દેતા હોય છે, તો એના કારણે પણ એનું રિફંડ અટકી જતું હોય છે. હા, જે મહિનામાં તમે સેલ્સ કર્યું એના આગલા મહિનામાં તમે ડિસેમ્બરના એન્ડમાં સેલ્સ કરતો તો જાન્યુઆરીની 11 તારીખ સુધી તમારે આ જો ટેબલ 6Aમાં દર્શાવી દેવાનું Jan 11 સુધી, અને Jan 20 સુધી તમારે GSTR 2Bમાં GSTR 3Bમાં 3.1Bમાં દર્શાવી દેવાનું. ડન છે? હા, બિલ ડોલરમાં બનશે, એની ના નથી સર, પરંતુ સી આમાં એક્સપોર્ટમાં કેવો રૂલ છે, યુ કેન જો અહીંયા સિમ્પલ લખી દઉં છું, એક્સપોર્ટ ગુડ્સ બટ નેવર એક્સપોર્ટ ધ ટેક્સીસ. તો નેવર એક્સપોર્ટ ધ ટેક્સીસ. હવે અહીંયા બીજી એક ખાસિયત શું છે કે તમે કમર્શિયલ ઇન્વોઇસ એક બનાવશો એક્સપોર્ટ માટે. હા હા, ના ના એવું નહીં, ફોર્મેટ ભલે અલગ હોય, પરંતુ આ એક ખાસ બહુ મોટી ગ્લિચ છે. એક્સપોર્ટ વિથ પેમેન્ટ ઓફ આઈજીએસટીમાં જો તમે આ ભૂલ કરશો ને તો તમારું રિફંડ જ નહીં આવે. કઈ ભૂલ? તો શું ભૂલ છે કે તમે કમર્શિયલ ઇન્વોઇસમાં કોઈ અલગ ઇન્વોઇસ નંબર દર્શાવો છો. જો તમને સમજાવી દઉં, કમર્શિયલ ઇન્વોઇસમાં કોઈ અલગ ઇન્વોઇસ નંબર દર્શાવો છો, અને તમારા જીએસટી રિટર્નમાં ઇન્વોઇસ નંબર સેમ જ રાખવો પડશે. ઘણા લોકો શું કરે કે એક જ ટ્રાન્ઝેક્શન માટે બે ઇન્વોઇસની સિરીઝ મેન્ટેન કરે. હમ 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 બરાબર બરાબર. હા, તો એ સેમ જ ઇન્વોઇસ નંબર રાખજો. ડોન્ટ મેન્ટેન સેપરેટ ઇન્વોઇસીસ. હા, તમે એને રૂપીઝમાં નાખી શકો છો, એનો કોઈ વાંધો નથી. હા, એ તો એમાં શું હોય, ડોલર ઇન્ટુ રૂપીઝ, જે દિવસનો ડોલરનો રેટ હોય એ. બરાબર. હા, કારણ કે જો અલગ અલગ નંબર અલગ કરી દીધા ને તમે, તો તમારું ઓટોમેટિક રિફંડ આવશે જ નહીં. કારણ કે આમાં શું છે, કરામત એ છે કે તમારે જે ઇન્વોઇસ નંબર છે ને, ઇન્વોઇસ નંબર જીએસટી રિટર્નમાં ઇન્વોઇસ નંબર એ જ નાખવાનો જે શિપિંગ બિલમાં મેન્શન થયેલો. મેઇન શરત આ છે રિફંડની. હા, એનો વાંધો નથી, એ તમે તમારા ઇન્ટરનલ પર્પઝ માટે કરી શકો છો. આઈડિયલી હું તો એ બી સજેસ્ટ નથી કરતો સેમ ઇન્વોઇસ બનાવો,
તો જીએસટી રિટર્નમાં જે ઇન્વોઇસ નંબર નાખો સેમ ઇન્વોઇસ નંબર કયો હોવો જોઈએ? શિપિંગ બિલ વાળો, સેમ એઝ શિપિંગ બિલ. જે શિપિંગ બિલમાં ઇન્વોઇસ નંબર દર્શાવ્યો હોય એ જ ઇન્વોઇસ નંબર તમારે જીએસટી રિટર્નમાં દર્શાવવો પડશે, તો જ તમારું આઈસ ગેટમાંથી ટ્રાન્સમિટ થશે અને તમારું ઓટોમેટિક રિફંડ આવશે. હા હા, તો તમે જે કમર્શિયલ ઇન્વોઇસ છે એ કમર્શિયલ ઇન્વોઇસની નીચે મેન્શનિંગ કરી શકો છો કે આ ખાલી અમારા ઇન્ડિયન જીએસટી પર્પઝ માટે, તમારે એનાથી કંઈ લાગતું ઓળખતું નથી. વી હેવ નોટ, અને ખાસ મેન્શન કરી દે, તમે એમ મેન્શન કરી શકો છો કે વી હેવ નોટ કલેક્ટેડ એની જીએસટી ફ્રોમ ધ એક્સપોર્ટ બાયર. વી હેવન્ટ કલેક્ટેડ એની જીએસટી ફ્રોમ એક્સપોર્ટ બાયર या फिर फॉरेन बायर, અને ધીસ કેલ્ક્યુલેશન ઇઝ ઓનલી ફોર જીએસટી રૂલ પર્પઝ. અને તમારે શિપિંગ બિલમાં એવું બી લખ્યું છે એક્સપોર્ટ ગુડ્સ મેન્ટ ફોર એક્સપોર્ટ વિથ પેમેન્ટ ઓફ આઈજીએસટી. નહીં, ઇન્વોઇસમાં બી લખવું પડશે. હા, એ તમે જે કહો છો ને સિલેક્શન, એ તો રિટર્નમાં આવે છે વિથ પેમેન્ટ ઓફ ઇન્ટિગ્રેટેડ ટેક્સ. એ રિટર્નમાં તમે કહો છો, બરાબર. પણ આ જે છે ને ઇન્વોઇસમાં દર્શાવવાનું રહેશે. એ કોમર્શિયલ ઇન્વોઇસ અને ટેક્સ ઇન્વોઇસ કે જીએસટી ઇન્વોઇસ હવે એક જ થઈ ગયું છે જીએસટી આવ્યા પછી. હા, કમર્શિયલ ઇન્વોઇસમાં બાયર કદાચ ચોકી જાય નહીં એટલા માટે તમે એક અલગથી સેક્શન બનાવી શકો છો, સેપરેટ આવી રીતે એક સેક્શન બનાવી દો ફોર ઇન્ડિયન જીએસટી પર્પઝ. પણ જો તમે બે સિરીઝ મેન્ટેન કરશો તો તમારું ઓટોમેટિક રિફંડ ક્યારેય નહીં આવે. અને આ તમારું રિફંડ આવવા માટે છે ને એક બીજી શરત એ છે કે તમારો આઈએફએસસી કોડ જે પોર્ટથી તમે એક્સપોર્ટ કરો છો ને એ પોર્ટ ઉપર રજિસ્ટર્ડ હોવો જોઈએ. હા, રિફંડ ઇન્સેન્ટિવમાં બરાબર છે. હા, આઈસ ગેટમાં રિફંડ અને ઇન્સેન્ટિવમાં પીએફ કસ્ટમ અપ્રૂવ થશે, પછી થોડા દિવસ પછી એ ઓટોમેટિકલી પીએફએમએસ એક્સેપ્ટેડ થઈ જશે. હા, તો હવે પીએફએમએસ એક્સેપ્ટેડ થઈ ગયું. હા, બે ઓપ્શન આવે જો અહીંયા તમારું અકાઉન્ટ નંબર લખેલું હશે, ફોર એક્ઝામ્પલ આવી રીતે અકાઉન્ટ નંબર હશે, પછી અહીંયા હશે સ્ટેટસ એટ કસ્ટમ્સ, પછી અહીંયા હશે પીએફએમએસ, અહીંયા હશે અપ્રૂવડ, પછી અહીંયા એકવાર અપ્રૂવ થશે પછી આ પીએફએમએસ થોડા દિવસ પેન્ડિંગ રહેશે. હા, પછી એને તમારે ઓટોમેટિકલી થોડા દિવસોમાં છે ને એ પીએફએમએસ બી એક્સેપ્ટ થયેલું હોવું જોઈએ ગ્રીન કલરમાં. જોઈ લો તમે આઈસ ગેટમાં રજીસ્ટર કરીને, લોગિન કરીને. પીએફએમએસ બી એક્સેપ્ટેડ છે તો તમે હવે ઓટોમેટિક રિફંડ માટે એલિજિબલ છો. પણ શરત એટલી છે કે તમે જે સપ્લાયરથી જોડેથી માલ ખરીદ્યો છે એ જેન્યુન હોવો જોઈએ. સમજી લો કે એણે કોઈ જીએસટીનું ફ્રોડ કર્યું તો તમારું આ રિફંડ અટકી જશે, કારણ કે એણે જે તમને ક્રેડિટ પાસ ઓન કરી એ જ ફિક્ટિશિયસ હતી, એ જ આખી ફ્રોડ્યુલન્ટ ક્રેડિટ હતી, તો તમે આ ક્રેડિટનું લેવા માટે જ એલિજિબલ નથી. ક્રેડિટ લેવા માટે એલિજિબલ નથી તો પછી રિફંડ લેવા માટે એલિજિબલ નથી. તો આમાં કેવું છે જીએસટીમાં ફ્રોડની ચેન ચાલતી હોય છે. હા, અથવા તો એણે એવું નહીં જમા કરાવ્યું પણ તો અમુક અમુક પછી બીજી ફિક્ટિશિયસ ક્રેડિટ બી આવતી હોય છે, એ ફેક બિલો ખરીદ્યા હોય ને એના ઉપરથી. ઘણા લોકો ખાલી બિલ ખરીદે, માલ ના આપ્યો હોય, માલ લીધો ના હોય, કોઈ પેમેન્ટનું ટ્રાન્સફર થયું ના હોય. ખ્યાલ આવ્યો સર તમને? તો હા, તો એવા ફેક એક્સપોર્ટ વાળા બી પકડાઈ ગયેલા છે સાહેબ. તો આપણે શું સમજ્યા કે એક્સપોર્ટ વિથ પેમેન્ટ ઓફ આઈજીએસટી છે ને એમાં તમારું શિપિંગ બિલ જ તમારું રિફંડ એપ્લિકેશન છે, પ્રોવાઇડેડ યુ ફાઇલ યોર GSTR 1 એન્ડ GSTR 3 બી વેરી એક્યુરેટલી એઝ પર શિપિંગ બિલ.
આટલું કુરિયર શિપિંગ બિલ આપે છે સાહેબ, કુરિયર શિપિંગ બિલ આપતા હોય છે અગર જો તમારી કુરિયર શિપિંગ બિલની અંદરની લિમિટ, પણ આ તો 42 લાખ રૂપિયાની શિપમેન્ટ છે તો કુરિયર શિપિંગ બિલ નહીં આપે. તમે એને ખાસ કહેજો કે પ્લીઝ ગીવ મી અ કમર્શિયલ શિપિંગ બિલ. કયું ફોર્મેટ? એક જ મિનિટ હો. તમે મને વોટ્સઅપ કરી દો ને સાહેબ, એવી રીતે સ્ક્રીન કર્યા કરતાં વોટ્સઅપ કરી દો ને સાહેબ. હા હમ અમારી સર આ બધું કરાવવું હોય તો 2500 રૂપિયા કન્સલ્ટન્સી ફીસ છે. એમાં તમને હું ટોટલી બધું જ બતાડી દઈશ કે કેવી રીતે ડ્યુટી ડ્રોબેક કામ કરે છે, જીએસટી રિફંડ કામ કરે છે, અને તમારે આનું જીએસટી રિફંડ ફાઇલ કરાવવું હોય તો અમે તમને રિટર્ન પણ ફાઇલ કરીને આપી શકીએ છીએ સર. બરાબર છે, જુઓ તમે. ના અમે એવી રીતે નહીં કરીએ સર, રિટર્ન અમે ફાઇલ કરીશું કાં તો અમે જ ફાઇલ કરીશું. બાકી એના થ્રુ ચેક કરાવવાનું તો અમારું નોલેજ અમે એને કેમ ટ્રાન્સફર કરીએ? એને શીખી લેવું જોઈએ. એને એક્સપોર્ટનું ના ખબર હોય તો કાં તો પછી એને એ કામ બીજાને આપવું જોઈએ, બીજાને મોકો આપવો જોઈએ સર. હા હા હા, પહેલાં 1 મહિનાનું આ રિફંડ તમને અપાઈ દઈશું. બરાબર છે સર. હા 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 હા. જો આની શરત શું છે, તમારું ઓટોમેટિક રિફંડ, તમારું ઈજીએમ તમને મારી સ્ક્રીન દેખાતી હશે. તમારી ઈજીએમ ઇઝ ફાઇલ, ઈજીએમ ઇઝ અ એક્સપોર્ટ જનરલ મેનિફેસ્ટ. એ તમારું કુરિયર કંપની અથવા તો શિપિંગ કંપની ફાઇલ કરે છે. જીએસટીઆર 3B ટેક્સ હેવ બીન પેડ ઇન જીએસટીઆર 3.1B, અને તમારું જીએસટીઆર 1 રિટર્ન ટેબલ 6A કરેક્ટલી ફાઇલ થયેલું હોવું જોઈએ. અને તમારે પછી બાયર જોડેથી પણ પેમેન્ટ તો લેવું જ પડશે. એટલે તમારે તો એડવાન્સ આવી ગયું છે એટલે તો કોઈ વાંધો જ નથી. પણ ઘણા કેસમાં કેવું થાય કે બાયરે પેમેન્ટ ના કર્યું અને ગવર્મેન્ટ તમે રિફંડ લો તો ના ચાલે, કારણ કે ગવર્મેન્ટના જ બધા જ ઇન્સેન્ટિવની પાછળ એક જ હેતુ છે કે તમે ફોરેન એક્સચેન્જ રડી આપો, ડોલર લાવો, ઇન્સેન્ટિવ લઈ જાઓ. જીએસટી રિફંડ હોય, ડ્યુટી ડ્રોબેક હોય કે રોડ ટેપ હોય. હા, રોડ ટેપમાં કશું કરવાનું નથી રહેતું. રોડ ટેપમાં ખાલી તમારે રોડ ટેપ અને ડ્યુટી ડ્રોબેકમાં તમારે તમારા સીએચએને કહેવાનું કે ભાઈ તું હોશિયાર રહેજે કે આ બંને વસ્તુ ફાઇલ કરવાનું ભૂલતો નહીં. હા હા હા, બરાબર છે. એક જ મિનિટ હો. એક જ મિનિટ ચાલુ રાખો, હું જોઈ લઉં છું. બોલો, આમાં તમારે શું ડાઉટ લાગ્યો? હમ? હેલો. હા, તમારે અલગથી સીએચએ રોકવો હોય તો તમે રોકી પણ શકો છો. હા, તે કરી આપે ને, કેમ ના કરી આપે? હમ
આ એક્સેલ શીટમાં કે વર્ડ ફાઇલમાં? હા. હમ. એ મેથડ રૂલ 3 જ આવશે. તો તમારે અહીંયા પેમેન્ટ વિધિન 60 ડેઝની જગ્યાએ 100% એડવાન્સ લખી દેવાનું. બરાબર. હમ. હા વાંધો નહીં તો હા તો બાયર્સ ડોટ સ્ટેપ લખી દો. બરાબર. નહીં, યુએસ વિથ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ પ્રીપેડ બાય ધ એક્સપોર્ટર ને ઇમ્પોર્ટર. ત્યાંની ગવર્મેન્ટની યુએસએની ઇમ્પોર્ટ ડ્યુટી બી તમે પે કરશો. તો પછી એ તમને એટલા પૈસા આપશે. એનું અલગથી ઇન્વોઇસમાં મેન્શનિંગ કરશો, કેવી રીતે કરશો? તો તમે આમાં એક વસ્તુ બી તમે ઇમ્પ્રૂવ કરી શકો છો કે તમારું જે સીઆઈએફ કોન્ટ્રાક્ટ હોય એની જગ્યાએ તમે ડીએપી કોન્ટ્રાક્ટ રાખી દો તો તમે એમાં એ પ્રાઇસ પણ એની અંદર જ લઈ શકો છો. હા પણ એમાં શું કહો છો? હમ. સારું. હમ હમ. બરાબર છે. પછી પ્રીવિયસ એક્સપોર્ટ. હમ. હા 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 એ ખબર છે મને. બોલો ને તમારો એચએસએન કોડ બોલો. ડ્રોબેકનું છે ને તમે ગૂગલમાં લખી શકો છો ન્યૂ ડ્રોબેક રેટ્સ. તો તમે એના પરથી આનો સિરિયલ નંબર આપી શકો છો. જુઓ. એક મિનિટ ચાલુ રાખજો. તમને નવા રેટ્સ મોકલી દીધા છે એમાંથી બી તમે ચેક કરી શકો છો. બોલો તો કયો એચએસએન કોડ છે સર? 8479. હા 8479. તો તમે એને આવી રીતે કહી શકો છો મોલ્ડિંગ એન્ડ મિકેનિકલ. સિરિયલ નંબર તો આનો કોઈ અલગથી આપ્યો નથી પણ 1.5% છે એના ઉપર. હમ. ચાલુ રાખો. સિરિયલ નંબર તો આ લોકો અલગથી આપતા નથી. જુઓ ને પહેલા આપતા હતા સિરિયલ નંબર વાળું. આજ સિરિયલ નંબર થઈ ગયો ને સર. જો આ ડ્રોબેકના શેડ્યુલની શરૂઆતમાં તમે જોશો તો એને એ લોકોએ એચએસએન કોડને સિરિયલ નંબર જ નામ આપ્યું છે. ટેરિફ આઇટમ આ એનો નંબર જ થઈ ગયો ને એક જાતનો. હમ. ક્યાં આગળ? અહીંયા. હા બરાબર છે. તો મેં તમને જે એચએસએન કોડ આપ્યો એ જ આપી દેજો. અહીંયા
અહીંયા ક્યાં છે આમાં? મોકલો ને મને, હું તમને કહી દઉં. જો આ તમને એ બી સી તો મેં તમને સમજાવી દીધા. એક્સપોર્ટ વિથ પેમેન્ટ ઓફ આઈજીએસટીમાં સી ઓપ્શન ચૂઝ કરવો પડશે અહીંયા તમારે. બીમાં એલયુટી આવશે. એલયુટીમાં કેવું થશે જુઓ તમને સમજાવું. હવે એલયુટી વાળું સમજી લેવું છે આપણે પહેલા. હા, વિધાઉટ પેમેન્ટ ઓફ ટેક્સ. એમાં છે ને તમને આ સેલ્સ લેગ ઉપર કોઈ ટેક્સ નહીં લાગે. આ જે છે ને 42 લાખ ઉપર 7,56,000ની જગ્યાએ ટેક્સ થઈ જશે 0,0. હા, પણ એ પણ ફાયદેમંદ છે. એમાં તમને આ 5,79,000નું રિફંડ મળશે. એમાં તમારે એક સેપરેટ એપ્લિકેશન કરવી પડશે અને અમુક ડોક્યુમેન્ટ અટેચ કરવા પડશે. RFD-01 એપ્લિકેશન ફાઇલ થાય છે જીએસટી પોર્ટલ પર. અને અમારા મત પ્રમાણે આજના જમાનામાં વધારે એ સેફ એ છે, કારણ કે અમુક વાર શું કરતા હોય સપ્લાયરો બધા ક્રેડિટ જેન્યુન પાસ ના કરતા હોય તો પછી તમારું રિફંડ અટકી જાય. એ કેસમાં એલયુટી વાળું શું છે કે જલ્દી પાસ થઈ જાય. બરાબર. મોકલી જો તમે કમર્શિયલ શિપિંગ બિલ ફાઇલ કરશો ને તો તમારા ઈમેલ ઉપર ઓટોમેટિક આવી જશે. હા, એ સબમિટ કરશે પછી તમારા ઉપર ઓટોમેટિક આવી જશે. હા, એવું બી થાય. તો તમારે અહીંયા ડ્રોબેકનો કોડ આપવાનો ને, મતલબ તમે કોડ આપ્યો મતલબ કે તમે ડ્રોબેક યસ લખાવડાવ્યું. સમજ્યા નહીં કે તમે સર? તો તમારે અટકી જાય. તો તમારે એને કમર્શિયલ શિપિંગ બિલ ફાઇલ કરવાનું કહેશો ને. તમે એકવાર DHL વાળા જોડે વાત કરાવો ને, હું તમને વાત કરીને આપું કે ભાઈ ડ્રોબેક લેવાનું ભૂલતા નહીં અને ડ્યુટી ડ્રોબેક અને રોડ ટેપ લેવાનું ભૂલતા નહીં એમ. અને એલયુટી નો લખવાનું એટલે તમારું આઈજીએસટી યસ થઈ જશે. દેખો આમાં શિપિંગ બિલની અંદર એક ઓપ્શન આવે છે કે એલયુટી યસ કે એલયુટી નો. તો એલયુટી નો મતલબ આઈજીએસટી યસ. તમારે એલયુટીમાં નો લખાવાનું ઇઝ ઇક્વલ ટુ આઈજીએસટી યસ. આઈજીએસટી યસ વાળું ઓપ્શન નથી આવતું. એલયુટી યસ કે નો ઓપ્શન આવે છે. એલયુટી યસ મતલબ 0 GST ઓન એક્સપોર્ટ અને એલયુટી નો મતલબ ફૂલ જીએસટી ઓન એક્સપોર્ટ. અને એમાં ફૂલ રિફંડ ફૂલ. અને આમાં શું થશે તમને પરચેઝ ઉપર જે જીએસટી લાગેલી હશે ને 5,79,000 સમથિંગની એ તમને રિફંડ મળી જશે. બરાબર. તો હા, પછી તમારે DBK યસ લખાવડાવવાનું. એલયુટી નો, DBK યસ, રોડટેપ યસ. બરાબર. હા હા, પાક્કું પાક્કું સર. હા હા હા, બરાબર છે સર. બોલો કઈ ડાઉટ હોય તો કહો. ઓકે સર. હાજી સર. અને સર અમે આવા ઘણા બધા રિફંડ લાવેલા પણ છે અને ઘણા બધા લોકોને આવી રીતે અમે રિફંડ અપાયેલા પણ છે. પરંતુ આજ બરાબર. કયા કયા રિફંડ કયો વિડીયો જોયો હતો તમે? બરાબર બરાબર.
બરાબર બરાબર. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. ઓકે સર. હાજી હાજી.